રોકડિયા હનુમાનજી મહારાજ કી જય. સાચું સુખ સત્સંગ કરવાથી મળે છે અને ભગવાન ને ભગવાનના સંતોને ભગવાનના એકાંતિક ભક્તોનું શરણ પકડવાથી જે જીવનમાં શાંતિ મળે છે, રહેલી ખોટ ભગવાન ને ભગવાનના સંતોના આશીર્વાદથી પૂર્ણ થાય છે ને, એ ખોટ બીજા ગમે તેટલા દાખલા કરવાથી, તે ગમે તેટલા જગતમાં ફરવાથી ક્યારેય થતી નથી. થયું કે આ ખુશાલ ભટ્ટ છે ને મહાન છે, બહુ મોટા સંત છે, એટલે હાથ જોડ્યા. કૃપાનાથ, હે ભૂદેવજી, આપ નારાજ થયા હોય તો માફ કરજો, અમારી ભૂલ થઈ, એમ કરીને માફી માગી. ને પછી એ ખુશાલ ભટ્ટને ઈડરના રાજાએ કીધું, મને મારા ઘરે સંતાન નથી, તો આપ આવા મહાન છો તો મારી ઉપર કૃપા કરો. ત્યારે ખુશાલ ભટ્ટ કે માણસાનો રાજા છે ને, એની દીકરીની હાથે લગ્ન કરજો, તમને દીકરો ભગવાન દેશે. માણસાના રાજાની દીકરીની સાથે તમે લગ્ન કરજો, એને તમારે લગ્ન કરીને લાવશો, એના તે તમને દીકરો મળશે. અને એ દીકરો પછી રાજા કે જો દીકરો મળે ને તો હું તમને, તમે કોઈ એવું સરસ હવેલી બનાવી દઉં, અને એનું ભરણ પોષણ કરવા માટે કે તો એ ગામ બક્ષિસમાં આપો. ત્યારે ગોપાલ ખુશાલ ભટ્ટ કે મારી પાસે ઝૂંપડી છે ને, એનોય ત્યાગ કરવાનો છું, તો હવેલીને શું કરું? જે ઝૂંપડી છે મારી પાસે, એ ઝૂંપડીનો હું ત્યાગ કરી દેવાનો છું, તો હવેલીને શું કરીશ? આ બધું છોડીને જતો રહેવાનો છો, તો તમારું ખેતર શું કરીશ? પણ તમને જે દીકરો મળશે ને, એ જુવાન થશે, નામ જુવાન સિંહ કહેવાશે. અને એ ઈડરની અંદર સરસ મજાનું મોટું મંદિર બનાવશે ને, અને એ મંદિરના નિભાવ માટે એ જમીન પણ આપશે. બાકી મારે જોઈતી નથી. મળતું તો તોય નિસ્પૃહી એવા ખુશાલ ભટ્ટ જે ગોપાલ સ્વામી કોઈ વસ્તુ ગ્રહણ કરી નહીં, મળતી હતી છતાંય એનો ત્યાગ કર્યો, અને હતું ને એનો પણ ત્યાગ કરવાના હતા. એટલે કે સંસાર છોડી ત્યાગી થવાનો છો. તો હવે તમારી હવેલી લઈ શું કરવાનું? સમજાય? હું સમજાય? તમારી પાસે જે હવેલી છે ને, ઘર છે ને, જે મિલકત છે ને, એ છોડીને જવાનો છે. જવાનું છે કે નહીં જવાનું? પણ કોઈ સમજાય કે છોડીને જવાનું? એ ખુશાલ ભટ્ટ સમજીને બેઠા હતા કે મારી પાસે ઝૂંપડી છે ને, એનોય ત્યાગ કરવાનો છો, અને તમને એમ થાય કે અમે બંગલો બનાવ્યો છે, પણ બંગલો લઈને જવાના છે. લઈને જવાના છે તો મોહ માયા શાના માટેની? મોહ માયા શાના માટેની? છોડીને જ જવાનું, બધું મૂકીને જ જવાનું. કોણ લેશે? કોણ વાપરશે? કોણ રાખશે? રાખજો, બંગલો કાઢી ન નાખતા, દાદાને સમર્પણ ન કરી દેતા, પણ મોહ માયા છે ને એ છોડવાની છે. તમે બંગલોય નહીં છોડી શકો, ઝૂંપડી પણ નહીં છોડી શકો, ને કશું જ નહીં છોડી શકો. પણ મોહ માયા ન રાખતા. જો મોહ રહી જાય ને, તો ગમે એટલી ભક્તિ કરી હશે ને તોય પાછો આવશે, આવશે ને આવશે. અને જો મોહ નહીં રાખ્યો હોય ને, તો તમારે પાછું આવવું છે ને તોય કોઈ આવવા દેશે ને. એવી જગ્યાએ ભગવાન તમને રાખી દેશે ને, તમે અહીં પાછા નહીં આવી શકો. મોહ છે ને એ આપણને પાછા લવડાવે છે. એટલે આ લોકના માહિક તુચ્છ પદાર્થમાં ક્યારે પણ મોહ ન પામતા. આ સત્સંગ કરીને આ મેળવવાનું છે. આ સત્સંગ કરીને
આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આ સત્સંગ કરીને આ સમજણ કેળવવાની છે. ભગવાન તો દયા કરે, મોટા પુરુષ પણ દયા કરે. હમણાં કીધું સંત વિના સાચી કોણ કહે સાચા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં નથી ઘટમાં ઘાટ. જેના અંતરમાં જેના ઘટમાં કહેતા આ શરીરમાં માઈ ઘાટ નથી, જેના અંતરમાં દયા રહી છે, જેના અંતરમાં આવા ઘાટ નથી ને એવા જો મળે ને તો સાચી વાત આપણને સમજાવે ને સાચી વાત સમજાવે અને જો જીવને જો મનાઈ જાય ને તો જીવ પરમપદને પામી જાય અને છતે દેહ પરમપદને પામી જાય. આ દેહ છતે જ સુખીઓ કાયમ માટે આટલી સમજણ જો થઈ જાય ને તો સુખીઓ થઈ જાય. પણ જે ઠૂઠું પકડાનું છે ને એ છૂટે એમાં નથી. લોચો પકડાઈ ગયો પણ પછી ખબર પડે લોચો સાનો હતો. એ પેલો છોકરો છે ને અરબડિયું ખાઈને પડી ગયો. એક છોકરો દોડીને એની માન જઈને કે તમારો છોકરો લાલ્યો છે ને ગબડી ગયો. ત્યારે એની માં કે મારો લાલ્યો છે ને કોઈ દિવસ પડે નહીં. તો કે ના ના પડી ગયો વાગ્યું હશે ને. તો કે ભલે વાગ્યું પણ એમને પડે નહીં. લાવ્યો મારો લાલો લોટે નહીં પડે નહીં. પછી લાલિયો ઊભો થયો ને ત્યારે મુઠ્ઠી વારી હતી. મુઠ્ઠી વારીને પછી ખંખેરીને ત્યાર પછી શું થયું, ભીનું ભીનું થયું પણ કઈ આવ્યું નહીં. પછી એમ જેવું હારવા તો હાથમાંથી છટકતું નહીં. પછી વળી પાછી ધૂળ લઈ અને સાફ કરીને કાઢ્યું. પછી એની મા પાસે ગયો, બેટા તું પડ્યો શાના કારણે પડ્યો? એમને એમ તું પડે નહીં. માં હું જાતો હતો ને તો રસ્તામાં મને રૂપિયો દેખાણો એટલે મારા મિત્રોને ખબર ન પડે ને એટલે હું પડ્યો. પછી એની માં કે ક્યાં ગયો રૂપિયો? ત્યારે એની માને લાલ્યો કે માં રૂપિયો નહોતો પણ કોઈક થૂક્યું હતું ને એનો ગળફો હતો, હાથ બગડ્યા. એમ મોહ છે ને એ આપણને ગલોટિયું ખડાવે અને પછી હાથમાં શું આવે, આવું જ આવે ને હાથ બગડે. એટલે એવો મોહ ન રાખો અને એમાં આપણું બધું બગડી જાય નહીં. એના માટે આ સત્સંગ છે. પણ નિષ્કુળ શ્રીજી મહારાજને મોટા સંતોનો મત એવો છે કે આ જીવ જો આમાંથી બહાર નીકળીને કંઈક ભગવાનના માર્ગે જોડાય એના માટે ખૂબ દાખલો કરે છે, ખૂબ પ્રયત્ન કરે છે. વડોદરાની અંદર હતા ને સ્વામી, ત્યારે બ્રાહ્મણના દીકરા 4 દીકરાઓ હતા. એ અંદર અંદર મિત્રો હતા. જ્યારથી નાના હતા ને ત્યારથી એક જ શેરીમાં રમે ને એક જ શેરીમાં રહે ને એક જ સાથે એક જ સ્કૂલમાં ભણે ને ઠીક સુધી ભણે ને તો એક જ સ્કૂલમાં સાથે ને સાથે ભણતા. એટલે ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવી ગયા અને ભણેલા એટલે થોડુંક સંસ્કૃત ને એવું આવડતું હશે એટલે સ્વામીને એમ થયું છોકરાઓ ભણેલા છે. સ્વામીએ બેહાડ્યા અને છોકરાઓને પર સ્વામીએ કૃપા કરી. હજુ 10-10, 12-12 વર્ષના છોકરા. સ્વામી એના પર કૃપા કરીને તો સમાધિમાં હાલ્યા જાય. એમાં એ સમયે સયાજીરાવ ગાયકવાડના દરબારમાંથી બાબાજી હતા ને ત્યાં આવ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી આ છોકરાઓ તમારી પાસે મળદાની જેમ પડ્યા છે, આવા કેમ મળદાઈ રાખ્યા છે? એટલે ગોપાળાનંદ સ્વામી કે મળદા નથી, આને તો સમાધિ થઈ ગઈ છે. તમારે સમાધિમાં જવું હોય તો બોલો મોકલું? ના બાપા ના, આપણે કાંઈ જવું નથી.
ના પાડી. આ છોકરાઓ સમાધિમાં તમારે જવું હોય તમને મોકલો. તો કે ના બાપા આપણે નથી જવું એમાં. કેમ કે 3 તો ઉપાધિ વધી છે ને આ ઉપાધિ ક્યાં લાવી એમ. તો 3 કઈ? તો આદિ વ્યાધિ ઉપાધિ, અને આ સમાધિ ક્યાં લાવી જવી? 3 માંથી બહાર નહીં નીકળાતો ના ચોથી ઉપાધિ ક્યાં લાવી એમ. આપણે નથી જવું. ત્યાં 4 છોકરા જાગ્યા. બાબુ દીવા નીકળ્યા. ક્યાં ગયા હતા? તો કે ભગવાનના ધામમાં ગયા હતા. ધૂળધામમાં ગયા હતા. હારાઓ ખોટું બોલો. આ ડોહા તમને ખબર નહીં પડે. આ ગોપાલ સ્વામીની કૃપાથી અમે ઠેક ભગવાનના ધામમાં જઈ આવ્યા. તો કે હું ખોટું ડબ્બા મારો જ કે ડોહા તારું કામ નહીં, કે તને આમાં હું જ પડશે નહીં. અમે કહીએ છીએ ને સાચું કહીએ છીએ. તો કે હું સાચું ત્યારે માનું કે હું સંકલ્પ કરું ને તમે એ વસ્તુ લઈ આવો ને તો હું સાચું માનું. તો કે કરો સંકલ્પ. તો કે તમને નાખો. તો કે તમારી પાસે રાખો. એ બાબા દીવાને છોકરાઓને કપડા કાઢી નાખ્યા, નગ્ન કરી દીધા કે હારા તમે કશું અંદર લઈ જાઓ તો. એટલે બધાને 4 ને શું કર્યું? નગ્ન કરી દીધા. અને પછી સ્વામીને કીધું આને હવે મોકલો, હું સંકલ્પ કરો. સ્વામીએ સંકલ્પ કર્યો અને પેલા સમાધિમાં ધામમાં જતા રહ્યા. મહારાજ હસવા માંડ્યા. કેમ કે 4 જણા કપડા વગરના. મહારાજ કે જો આ નવા સનકાદિકો આયા 4 સનકાદિકોને ઓળખો છો? નામ સાંભળ્યું છે? 4 સનકાદિકો વૈકુંઠનાથના દર્શન કરવા માટે ગયા ને ત્યારે જય વિજય રોક્યા. એ ક્યાં જાઓ છો? તો કે ભગવાનના દર્શન કરવા. અરે ભગવાનના દર્શન કરવામાં આવા જવાય? હાવ નાગા ખબર નહીં પડતી કે પાછા વાળો. સનકાદિકો કોપાયમાન થયા. જય વિજયને શ્રાપ આપ્યો. એ અસુર થયા. અને ભગવાન દોડીને આવ્યા. સનકાદિકનો પક્ષ લીધો. સારું કર્યું તમે જે કર્યું એ. પણ સનકાદિકોને ત્યાં દરવાજામાં દર્શન દઈને ભગવાને ત્યાંથી એને રવાના થઈ ગયા. એ સનકાદિકો કાયમ માટે 5 વર્ષની ઉંમરના જ રહે. એટલે 5 વર્ષના છોકરાને નગ્ન છે, કપડું પહેર્યું એનું બહુ એને હોય નહીં. આ તો બધી જેમ મોટું થાય ને એમ થોડા વિકારો ઊભા થાય ને એટલે એની આ બધી માયાજાળ છે. આને 4 ને નગ્ન કરીને પછી સ્વામીને કીધું કે હવે આને સમાધિ મોકલો. તો બોલા સમાધિમાં ગયા. તો ભગવાને જોયા, અરે આ નવા સનકાદિકો આયા 4. અને પછી ભગવાન પાસે ઉભા રહ્યા. મહારાજની જોડે દર્શન કર્યા. અને એ ભગવાનને જ્યાં જોયા ને પેલું કીર્તન છે ને, નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગે. નિરખી તમને નાથજી ભૂખલડી ભાગે. રહેજો મારી આખડની આગે. રહેજો નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગે. નિરખી તમને નાથજી મારી ભૂખલડી ભાગે. રહેજો મારી આખડની આગે. રહેજો આખડની આગે. કમર કટારો મને અતિ પ્યારો લાગે. હે કમર કટારો આંકડો મને અતિ પ્યારો લાગે. કમર કટારો આંકડો મને અતિ પ્યારો લાગે. કમર કટારો આંકડો મને અતિ પ્યારો લાગે. હે અદક્ષણ રહો માં વેગડા. અદક્ષણ રહો માં વેગડા. એમ બ્રહ્માનંદ માગે. રહેજો મારી આખડ